તમામ ક્રિએટર્સને પધારવાનું આમંત્રણ. અને ભાઈ શું કહેવાય કે કાલે હોનલ બીજ છે અને માં હોનભાઈનું શું કહેવાય કે બીજ હોય અને ઘનશ્યામભાઈ મળી ગયો તો ઘનશ્યામભાઈ આપણે હોનભાઈ માની કાલે બીજ છે તો હોનભાઈ વિશે મેં 2 શબ્દ કહેવા હોય ક્યારે? હા, પહેલા તો જય માતાજી. પરેશ ભારતી બ્લોકને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને માં સોનબાઈની બીજ હોય ત્યારે ખીચ જેની ખટકે નહીં, રુદીએ મીઠી રીજ, મઢડા ગામે અવતરી માં આની આવી સોનલ બીજ, એવી આ સોનબાઈ માની બીજ નિમિત્તે જ્યારે મળ્યા છીએ ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. પરેશ ભારતી બ્લોકને જોતા રહ્યો, નિહાળતા રહ્યો, સબસ્ક્રાઇબ કરતા રહ્યો, શેર કરતા રહ્યો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલે ઘનશ્યામભાઈ ક્યાં પ્રોગ્રામમાં જવાનું, ત્યાં જ જવું છું ને? બિલકુલ. તો ભાઈ જો માં હોનબાઈની ઈચ્છા હે મઢડા વારીની, બરાબર, તો આપણે જશું ક્યાં? બરાબર, કારણ કે જ્યારે માનો હુકમ થાય ને ક્યારે અહીંયા જવાય, બાકી હુકમ સિવાય અહીંયા કંઈ જવાતું નથી. બરાબર, તમે કેટલા મોટા છો ને એ કંઈ મહત્વ નથી, તમારા મેરે કેટલા પૈસા છે મહત્વ નથી. માં મેરે જવું હોય ને તો તમે 0 થઈને જાઓ ને તો માં કહે કે નહીં ભાઈ છે એમ. તો આપણે બધા કાલે મળશું મઢડા. તમામ ક્રિએટર્સને પધારવાનું આમંત્રણ. તમે બધા આવો અને આવા સારા બ્લોગ બનાવતા રહ્યો. ઘનશ્યામભાઈ પણ બહુ સારા એવો પ્રોગ્રામ કરે છે. બરાબર, તમારા ઘરે કંઈ પણ લગ્ન પ્રસંગ હોય અથવા તો કંઈ પણ પ્રોગ્રામ હોય તો એમને પણ આમંત્રણ આપજો. તમારે અહીંયા ભાઈ શું કહેવાય કે ડાયરાની એક રમઝટ બોલી જશે એમ. બહુ મોટું નામ છે સાહેબનું એમ. જય